બેન અમારે ભાનુબેન બેઠા છે, દર્શિતાબેન બેઠા છે. હું ઘણી વાર આ દુહો કહું છું, આજ પણ કહી દઉં કે હેત વાણિયાની મહેમાન ગતિ, નમો હિરણતાનમ, નમો સિદ્ધાંતમ, નમો આયુર્યાણમ. નવકાર ભણવા વાળા દુનિયામાં કોઈ 32 ભાતના ભોજન ખવડાવીને મહેમાન ગતિ કરાવે. દુનિયામાં કોઈ કદાચ તમે મોઢે માંગો આપીને મહેમાન ગતિ કરાવે, પણ એક પાદર આપણા ગુજરાતમાં એવું છે કે પોતાના દીકરાને ખાંડીને ખવડાવી દીધો બિલખાના પાદરમાં, કે એમાં બીજી વાત ન હોય. આવી મહેમાન ગતિ આ કરવામાં આવી છે. વાણિયાની દીકરી હતી, પણ મને યાદ આવે છે આ દુહો એટલા માટે યાદ આવે કે હું પરગણામાંથી આવું છું. એ પાંચાળની ધરતી છે. અમારો ચોટીલા તાલુકો અમારો મૂળી છે, ડિસ્ટ્રિક્ટ સુરેન્દ્રનગર, પણ સુરેન્દ્રનગર જિલ્લાનું આખું પરગડું એમાં ચોટીલા જે છે, એમાં એક અડાભીડ વાણિયો એવો જન્મો કે એને ગાંધીજીને કાગળ લખ્યો તો, છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ, સાગર પીનારા આંધળી નવ ઢોળજો બાપુ, અને અખૂટ વિશ્વાસે વહ્યું છે જીવન તમારું, ધૂરતો તગલ બાજે વેચ્યો પડ્યું પનારું, આ છેલ્લો કટોરો ઝેરનો હવે પી જજો બાપુ, સાગર પીનારા તમે આંધળી નવ ઢોળજો બાપુ. અને ઈ માટે મને એક વાણિયાનો દુહો યાદ. હવે મજબૂર થઈ જીવવું રહ્યું, નેણે નિદર નો આવતી, એ પાદર ગુમાવેલ પર મને યાદ જેની આવતી, મને યાદ જેની આવતી. પણ મેં જે આપને પેલા વાત કરી તો ઘોડાના ડાબલાના હજી આ નિશાન પડ્યા છે. હવે આ વાત સાંભળજો, થોડી વાર અવાજ ન કરતા, એટલે હું આવ્યો છું એકાદી વાત કરીને જવા યાર. મને પછી આ બધું આમ વાગ્યું, લોટ પણ લીટા ફાવે ને એકાદી વાત ન થાય ત્યાં સુધી મજા ન આવે. મોળા બાપાના સાનિધ્યમાં તમે આ ગુજરાતમાં પરગણામાં પગ મેલો, જ્યાં જેની ધજાયું ફડાકા મારે છે, એમ ભાલની ધરતીમાં પગ મેલો એટલે સાહેબ બાવળિયાળીના પાદરમાં મીઠ માંડો નગા લાખાનો ઠાકર જે હાજરા હજુર બેઠો છે. આયા બે ધર્મગુરુ છે, જાજાવડા એટલે ઘનશ્યામપુરી બાપુ અને બાવળિયાળી રામબાપુને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો. બે ભરવાડ સમાજના ધર્મગુરુ છે. દુનિયામાં કોઈ માને કે ન માને, કોઈ આડોડાઈ કરતું હોય, કોઈને વડે આંખું આવ્યું હોય, પણ આ બે સાધુડા જો અહીંયા પગ મેલે એટલે કોઈની ત્રિવડ નથી કે એનું વેણ વાઢી શકે. ઈ બે આ ઠાકર છે આપણા માટે, તો ભગવાન છે. ત્યારે મારે વાત કરવી છે. હવે સાંભળજો, આજના જમાનામાં ભણેલા ગણેલા એવું બોલે કે મોળા બાપાના ઠાકર સામે આવ્યો, દ્વારકા વાળો સામે આવ્યો છે. આવું હોય ખરું? આવું બને ખરું? આવો બહુ ભણેલા હોય, બહુ એજ્યુકેટેડ હોય, એને કદાચ આવો વિચાર આવે આજના સમયમાં, કારણ કે શ્રદ્ધાના વિષયમાં પુરાવાની જરૂર ન હોય. પણ જેને શ્રદ્ધા જ ન હોય, નાસ્તિકના પેટ ના હોય, ઈ કદાચ એવું કે મોળા બાપાને દ્વારકા વાળો હકીકત મળવા આવ્યો છે ખરું? તો સાંભળી લેજો, એનું પ્રમાણ તમને આપું. ધાંગધ્રાની જેલ રાજાશાહીનો સમય હતો, અને રાજાશાહી હતી 1948માં ભારતને આઝાદી મળી. આઝાદી મળ્યા પહેલા રાજાશાહી એટલે તમે જાણો છો, રાજાશાહીમાંથી લોકશાહી આવી. ઈ જમાનામાં ધાંગધ્રા આજ પણ છે, તમે કોક દીક જાવ તો જઈ આવજો. ધાંગધ્રાની જેલ હજી છે. એમાં એક માણસ કડે પટ્ટો બાંધેલો, યુનિફોર્મ પહેરેલો, અને જેલમાં નોકરી કરે છે, પણ દ્વારકા વાળાનો પરમ ઉપાસક. હે દ્વારકા વાળા, હે કાળિયા ઠાકર, હે નગા લાખાના ઠાકર, હે મોળા બાપાના ઠાકર, જેના હાથમાં માળાના એક એક બેરખે ભગવાનનું સ્મરણ હાલે. ભજન બહુ હાલું હાડમાં. રામબાપુ હાડો હાડ ભજન ઉતરી ગયેલું, પણ નોકરી રાતની છે. રાતનો ફેરો હતો. ધાંગધ્રા મહારાજા અજીતસિંહજી ઘોડે ચડીને આવે, બાગડતા 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 પ્રગલી વાગે, અને મારી હાજરી નો સવારમાં નોકરી વહી જાય. આજના પોલીસ ખાતામાં, આજના કોઈ પણ તમે ખાતામાં જાઓ તો ઉપલા અધિકારી આવે, તો જે નિયમ જે સમય ફોલો કરવાનો હોય નિયમ ફોલો કરવો પડે. અને તો ભજનમાં જાઓ, અને ભજનમાં જાઓ, અને જો રાજા આવી જાય તો મારી નોકરી વહી જાય, મારી આજીવિકા ટળી જાય. આવા વિચારો આવે છે. સાંભળજો, જે ઠાકરના સાનિધ્યમાં બેઠા છે, મારે પ્રસંગ કેવો છે. અને તેથી કડે પટ્ટો બાંધેલો, યુનિફોર્મ પહેરેલો, હાથમાં માળાનો બેરખો, એક હાથમાં જેલની ચાવીનો જુડો રહી ગયેલો, અને એમાં ભજન સાંભળ્યા, ધૂળી રે ધખાવી અમે તારા નામની. આવા ભજનનો અવાજ ત્યાં કાને પડ્યો, પણ ત્યાં તો આમ કહું મંડી તૂટવા, કહું તૂટે કડિયા તણી હાથો અંગની ઉનડિયા. ઘણી વાર હું કહું છું ડાયરામાં કે એવા ડાયરાના માહોલમાં ઘણા યુવાનોને કહું તૂટે. કરોડો રૂપિયાનો ઘોળ થતો હોય, કરોડો રૂપિયાનો, લાખ 2 લાખ નહીં. એટલે બધાય ખહુરિયા અમુક ખૂણા ખૂણામાં બેઠા બેઠા વાતું કરે. 2 નંબરના પૈસા છે, 3 નંબરના છે, તમારામાં તેવડો આવો ને 9 નંબરના 10 નંબરના લઈને યાર, એ તો જેને કહું તૂટે ને એ કરી શકે.
અને જીવતરમાં કહું તૂટે નહીં, બાયલા કોઈ દી બારવટા કરી નો કે આય નક્કી રાખજો તમે. અને સાંભળી લેજો, હજી વાત કરું છું આ સભાનતાથી, કે જનની જણ તો ભગત જણ કા દાતા કા સૂર. પેલો ભક્તને કીધો છે કે મૂળા બાપા જેવા દીકરાનો જન્મ આપ, કે દ્વારકા વાળાને દ્વારકામાંથી આઈ હુંધી હામું હાલવું પડે, આવા દીકરા આપ. બાકી સીલામ સીલામ કરે, બાયલા વેડા કરે, ભગવાન ન મળે. ભગવાન ભજવા માટે મર્દાનગી જોવે છે, એમાંય સમરણ જોવે છે. હવે સાંભળી લેજો, સમજદાર છો. એટલે આપણી જે જ્ઞાન ઇન્દ્રિયો છે એમાં 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન અને 12મી બુદ્ધિ માથે જેને આમ મેખું ધરબી દીધી હોય, ન્યા સાહેબ ઠાકરને હામું હાલવું પડે, ન્યા ભગવાનને આવવું પડે. પછી ભરી સભામાં ઊભા થઈને બ્રહ્મચર્ય વિશે બોલે. સભામાં ભાષણ દેવાનું થાય તો વાતું બ્રહ્મચર્ય ની કરે. નીચે ઉતરીને પછી નેણ આમ ડોલવા માંડે, કોકનું લાલ લુગડું ભાળીને. આની વાતું ન થાય દુનિયામાં યાર. ભરી સભામાં ઊભા થઈ બ્રહ્મચર્ય વિશે બોલે. અરે પર નારીને દેખીને જેના નયન આમ તેમ ડોલે, ઈ ભજન ન કરી શકે, એનાથી તરવારે ન ઉપડે, એનાથી કઈક દેવાય નહીં. સાહેબ જરા હાડમાં ભક્તિ પડી છે એવો માણા હાથમાં જેલનો બેરખો રહી ગયો છે, ચાવીનો. એક બાજુ માળાનો બેરખો, એક બાજુ ચાવીનો આખો ધૂળો હતો, જે જુડો એ હાથમાં રહી ગયેલો. અને ઈ જુડામાં એક જેલની ચાવી હતી, તાળા હતા, ખુખાર જેલમાં પૂરેલા. એમાં ભજનનો અવાજ કાને સાંભળ્યો એટલે એમ થયું ભજનમાં જવું છે. પણ જો ઘડીક કોકા મારી આ જગ્યાએ નોકરી કરી લે 2 કલાક, જો 2 કલાક કોક ધ્યાન રાખ્યો તો હમણાં ભજનમાં જઈને પાછો વયો આવું નક્કી કર્યું. બાજુમાં ઉભેલા હતા પોતાના ભાઈબંધને કીધું, સાંભળને ભાઈ, શું? કે મારે ભજનમાં જવું છે, મને કહું તૂટે છે, મારાથી રહેવાતું નથી. પણ જો રાજા આવે તો મારી નોકરી વહી જાય. આ ચાવી જે છે ને, ચાવી જેલની, એ તારા હાથમાં આપીને જાઉં છું. 1-2 કલાકમાં પાછો વયો આવીશ. ઘડીક તું મારી જગ્યાએ ઉભો રહી જા અને ઘડીક તું આ ધ્યાન રાખ, રખો પુકાર, તો હમણાં ભજનમાંથી પાછો વયો આવું. ભક્તના આંગણે બેઠા છે એટલા પ્રસંગ બોલું છું. અને તેથી આજે પણ હજી આ નિશાન પડ્યા છે. કોક આવો, કોઈને એમ થાય કે વાત વ્યાજબી છે કે નથી, કોક આવો ગટકાના પાદરમાં હજી ઠાકર આવ્યો એના પડઘા પડે છે. આ મૂળ બાપાનો ઠાકર હજી હાજરા હજુરાઈ બિરાજે છે. એવી જ રીતે એ માળાનો બેરખો હાથમાં લઈ અને એક હાથમાં જે ચાવીનો ખીમજી બાપા જુડો હતો એ પોતાના ભાઈબંધને દીધો અને સડપ ડગલા દેતો એ ભજનમાં આવ્યા. ભજનમાં લેરું લાગી. કલાક, 2 કલાક, 3 કલાક, 5 કલાક, કેટલી કલાકો કઈ ખબર ન પડી. આ બાજુ બાગડતા ઘોડાની પડગલી વાગવા માંડી. અને ઘોડાની પડગલી વાગતી આવે અને એમાં ધાંગધ્રા મહારાજા પોતે આવ્યા અને ઘોડાના પેગડામાંથી પગ લીધો. ત્યાં તો બધા જે નોકરી કરતા હતા, જેલર હતા, પટ્ટા હમાનામાં થઈ ગયા, યુનિફોર્મ હમાનામાં થઈ ગયા. ત્યાં તો રાજા પોતે આવ્યા. પણ જે ચાવીનો જુડો આપીને ગયો તો એ માણા તો હતો જ ને. અહીંયા રોટલાનો સવાલ હતો. હવે આબરૂ રાખે કોણ? અને આવીને કીધું, ભગત બરાબર? કે આ બધું બરાબર છે. કે મને એમ લાગ્યું કે લાય અડધી રાતે આટો મારવો છે. આટો મારી સહી કરાવી અને ધાંગધ્રા મહારાજા નીકળી ગયા. પ્રાગડના દોરા ફૂટ્યા, હવાર પડ્યું અને ઉતાવળા પગે મોડું થઈ ગયું. ઉતાવળા પગે ક્યાંક રાજા આવી ન જાય એમ કરતો ભગત હાથમાં માળાનો બેરખો લઈને ગડગડતી દોટ મૂકી અને જેલ ઉપર હાલ્યો આવે. ધાંગધ્રાની જેલે જાય માણા પગ્યો. ત્યાં તો પોતાના ભાઈબંધને કીધું કે રાજા આવ્યા હતા? એ કે હા. કે તો ભારે કરી, મારી નોકરી વહી જવાની, હવે આ પટ્ટા ઉતરી જવાના. હવે એ કે શું કામ અમારી મસ્તી કરો છો, શું કામ અમારી યાર ખોટું બોલો છો? દેહર ભગત, કુંભારનો દીકરો હતો દેહર ભગત. કે રાજા જેદી આવ્યા ધાંગધ્રા મહારાજા જેલે, ત્યારે તમારી આ હાજરી જ હતી, તમે સહી કરી છે. આ લ્યો ડાયરી, આમાં તમારી સહી બોલે છે ને હજી આ તમારા પગલા પડ્યા છે ને તમે ખોટું બોલો છો. તેથી દેર ભગતની આંખમાંથી આહુડાની ધારું મંડી થવા કે હું તો ભજનમાં બેઠો હતો, પણ સહી કરવા વાળો એ તો મારો દ્વારકા વાળો મારી આબરૂ રાખવા માટે આવ્યો કે ભગતની આબરૂ ન જવા દઉં. આમ તો ઘણી વાર બોલ્યા, પણ હજી કહું છું કે માતાજી છે એમના ફોટા કોઈ પાડે ને એવી નમ્ર વિનંતી છે. ભાનુઆઈ આવ્યા છે એમના. હા, અને આવનારી તારીખ એટલે કે હમણાં જ આજ 24 તો છે, કાલને પરમ દિવસે 26 તારીખ 26/3/2024 એટલે મંગળવાર, નગા લાખાના નેહડે બેઠો મારો દ્વારકા વાળો દેવ. ઈ એવું એક મંદિર, એવી એક જાગતી પરંપરા. હું ઘણી વાર કહું છું કે આજે મીટ માંડો અને તમારું પાપણીથી આહુડું ધરતી સુધી પડવા દે તો નગા લાખાના ઠાકરને દુનિયા ઓળખે નહીં. એટલે ઈસુ બાપુ